હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ અને હું હાલ જાગી ગયો છું. સવારના વાગે છે 10 એન્ડ હવે બહાર જવાનું વિચારું છું. આરવ બાબા જોવે છે ટીવી ફૂમતાજી, તો હું ઘરે બેઠો છું. હાલ ચા પાણી નાસ્તો કરી લીધું છે. હવે બહાર જવાનું વિચારું છું. ક્યાં જવું ક્યાં નહીં, તો જોઉં છું કે ક્યાં જવું. બરોબર, બાકી કાલનો બ્લોગ આવી ગયો છે, મજેદાર છે, તો જોઈ લેજો પ્લીઝ. કોમેન્ટ કરજો કેવો બ્લોગ લાગ્યો. ઓકે, તો હવે બેઠો છું. થોડી વાર પછી બહાર જઈશ જુપિટર લઈને. હવે ચા નાસ્તો કરીને ચા પીવા બેસી ગયો છું. હાલ ટીવી જોઉં છું. હવે ચા નાસ્તો કરીને જુપિટર નીકાળીને બહાર જઈશ, બહાર ગમે ત્યાં. અને આજનો બ્લોગ થોડું બોરિંગ બી નહીં રહે અને ઇન્ટરેસ્ટિંગ બી નહીં રહે. ચેલેન્જ આપણી કાલે લાવીશું. હાલ અત્યારે ચા પીવું છું. હવે જઈશ બહાર જુપિટર લઈને ગમે ત્યાં બજાર જઈશ, તો મજા બી આવશે બ્લોગમાં તમને. બરાબર, હવે જે બી બ્લોગ આવશે એ 15 મિનિટની અંદર ના આવવાના. 10 મિનિટથી નીચેના કોઈ પણ બ્લોગ નહીં આવવાના હવે આ પછીના બ્લોગમાં. એટલે આ પછીના બ્લોગમાં કોઈ પણ 15 મિનિટથી નીચેનો બ્લોગ નહીં હોય. તો હાલ હું આવી ગયો છું કલોલના સરદાર બાગમાં, જ્યાં સન્ડે છે એટલે બહુ બધી ભીડ હોય છે. એટલે અહીંયા બ્લોગિંગ કરવાની બી મજા આવે એન્ડ બહુ બધી વસ્તી પણ હોય. તો ફૂલ કોન્ફિડન્સની સાથે બ્લોગિંગ કરવાનું, બીજું કોઈ કારણ નથી. પબ્લિકની સામે બ્લોગિંગ કરવાનું પહેલી વખત ફર્સ્ટ એક્સપિરિયન્સ છે મારો, કેમ કે બહુ બધી પબ્લિકો હોય છે. એન્ડ બીજું જેટલા બી યુટ્યુબના ક્રિએટરો હોય કે બ્લોગિંગ કરતાં બી બીજાતા હોય કે પબ્લિકની સામે કેવી રીતે બોલવું, તો આવી રીતે જ બોલવું. ફર્સ્ટ ટાઈમ હું પણ આવી જ રીતે મારો એક્સપિરિયન્સ છે પબ્લિકની સામે બોલવાનો. તો ઘણા બધા બિહાતા હોય છે કે કેવી રીતે બોલવું પબ્લિકની સામે, તો હું પણ પહેલી જ વખત બોલું છું. આવી રીતે બહાર નીકળ્યો, બ્લોગિંગ કરું છું. તો જેટલા બી મને જોતા હોય બ્લોગિંગ કરતા કે આ શું કરે છે, શું વિડીયો ઉતારે છે, કોઈનું નહીં વિચારવાનું. કોઈ પણ જેને હસવું હશે. તો આવી રીતે જ બ્લોગિંગ કરું છું હું પણ. હવે થોડી ઘણી અહીંયા ચાલવા બી આવ્યો છું, કેમ કે થોડું પેટ બી બહાર આવી ગયું છે. એટલે હવે થોડી એક્સરસાઇઝ કરીશ અહીંયા એન્ડ પછી ઘરે જઈશ. ઘરે જઈને ચા પાણી નાસ્તો તો કરી લીધો છે. ચા પાણી નાસ્તો કરીને આવ્યો છું. અને આજે એકલો આવ્યો છું, કેમ કે આરવને લઈને આવું તો મને હેરાન કરે. તો હાલ ભૂખ લાગી હતી તો થોડી પાપડી લઈ લીધી, થોડી ફૂલવડી લઈ લીધી. હવે રાત્રે ખાઈશું મોડા. હવે આરુ બાબા રૂમમાં લઈને જાઓ તો હું લઈને આવું છું પ્લીઝ. અને પ્રેમથી મારે સમજાવવું પણ મારા લાડક ભાઈ ભત્રીજો છે મારું છોકરું. જાઓ, હું આવ્યો. દેશ વિદેશની ખબર છે. દેશ વિદેશની ખબર છે. મોટો સ્લો વાંદરા પાસે છે તો સફરજન. હવે મને રાત્રે ભૂખ લાગી છે. ખાધું તો પણ, જમી લીધું તો પણ કંઈક ને કંઈક તો હોય હશે જ મારા ઘરે. આ ખીચડી પડી છે, ખીચડીનું પડી છે. એ હવે જોઉં છું ખીચડીનું પડીકું ખાવું શું ખાવું. બાકી ખતરનાક ભૂખ લાગી છે. તો હવે નાસ્તો બાસ્તો નીકાળું છું ને ખાઉં છું. બાકી તમને આજનો મારો કેવો બ્લોગ લાગ્યો એ પ્લીઝ જરૂરથી કોમેન્ટ કરજો કે કેવો છે. તો અહીંયાથી બી બેટર બનાવવાની મને ખબર પડે. બરાબર. એન્ડ બીજી વસ્તુ એ કે ગુજરાતીમાં તમને બધાને બ્લોગ ગમતા હશે, મને ખબર પડી ગઈ છે. ધીરે ધીરે હવે લેન્થ વધારી દઈશ.
10 મિનિટની કરી દઈશ, 15 મિનિટની કરી દઈશ. હવે ટ્રાવેલ્સના જ બ્લોગ બનાવવા છે લગભગ મારે. ટોટલી ટ્રાવેલ્સ, ફૂડ, ક્યાં ગયો, હા ના તે બધું જ. ફેમિલી વિથ ફેમિલીની ફની મુમેન્ટ, ગુસ્સાવાળી મુમેન્ટ બધી કેપ્ચર કરવાની છે. એન્ડ શોર્ટ વિડીયોનું પણ જલ્દી અપલોડ કરવાનું સ્ટાર્ટ કરી દેવું છે, કેમ કે એમાં પણ હવે ઇન્સ્ટાગ્રામ પર બી છે. હું મારી ઇન્સ્ટાગ્રામની લિંક નીચે બાયોમાં મૂકી દઉં છું, ડિસ્ક્રિપ્શનમાં. એમાંથી તમે ફોલો કરી લેજો મને, બરાબર. એન્ડ મારો વિડીયો વધારેમાં વધારે ફેમિલીવાળા જોડે જોવાનો, ફેમિલીમાં જોવાનો બધાનો, કેમ કે મારા ફેમિલી બ્લોગ હોય છે એટલે, બરાબર. તો હવે ગાઈઝ આપણે હવે બ્લોગનો એન્ડ કરી દઈએ. કાલે નવા ટોપિક પર મળીએ. તો પ્લીઝ આ બ્લોગમાં બંને એટલી વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. એન્ડ હું પણ ગુજરાતી છું, તમે પણ જોવાવાળા ગુજરાતી છો, બરાબર. નીચે સબટાઇટલ બી આપેલું જ છે, હિન્દીમાં બી બધું જ ટોટલી ઓકે. તો પ્લીઝ તમે બી ગુજરાતી છો તો મારો સપોર્ટ કરજો. તો મારું નહીં તો નાના બાળકનું મારું સાંભળો પ્લીઝ. આ તમને છોકરો રિક્વેસ્ટ કરે છે, તો પ્લીઝ ચેનલ લાઈક કરો અને શેર કરો. તો મળીએ. ગુડ નાઇટ, બાય.